યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે મારા નવા વિડીયોમાં। તો આજે આપણે આવી ગયા છે એક નવા ઉપાય અને નવા ઉપચાર સાથે, આયુર્વેદિક દવા સાથે। તો ફક્ત 3 વસ્તુથી જ આ પોટલી બનાવીએ છીએ આપણે। એ 3 વસ્તુથી જ પોટલી એકદમ સરળ રીતે બની રહે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। અને આ આયુર્વેદિક ઉપચારથી ગમે એવી શરદી, કફ તથા ઉધરસ હોય તે પણ મટી જાય છે અને માઇન્ડ ફ્રેશ આપણું થઈ જાય છે। તો સૌપ્રથમ આપણે ડીશમાં લઈ લીધી છે કપૂરની ગોળી લીધી છે 6 થી 7 નંગ, 2 ચમચી અજમા લીધા છે અને 2 થી 3 લવિંગ લીધા છે। હવે ત્રણેય લઈ લીધા છે અને એકદમ સરસ છે ને ખાંડની દસ્તો લઈ અને ખાંડી લેશું। તો આપણે કપૂર, અજમા અને લવિંગ ત્રણેય નાખી દઈશું। તમારે જેટલી પોટલી બનાવી હોય એ પ્રમાણે તમે નાખી શકો છો। તો હવે એકદમ સરસ છે ને આપણે ખાંડી લઈશું। અહીંયા તમારે પેસ્ટ છે ને મિક્સરમાં કાઢવી હોય ને તો મિક્સરમાં પણ કાઢી શકો છો, પણ ખાંડવાથી અજમા છે ને થોડી અધકચરી રહેશે એટલે એની સુગંધ છે ને જળવાઈ રહેશે। મિક્સરમાં કાઢવાથી અજમાની સુગંધ છે ને એટલી રહેતી નથી ને એકદમ સરસ છે ને આમાં જળવાઈ રહે છે આપણે ખાંડની દસ્તાથી ખાંડીએ ને તો અહીંયા એકદમ સરસ ખંડાઈ જાય ને આપણું બધું ત્યાં સુધી ખાંડી લઈશું, અધકચરું બધું વાટી લઈશું। આની સુગંધ જ બહુ મસ્ત આવે છે એટલે આપણું માઇન્ડ પણ ફ્રેશ થઈ જાય છે। આ પોટલી સૂંઘવાથી જ ખાલી આપણે શરદી, ઉધરસ, કફ હોય કફ બળી જાય છે અને ઘણી રાહત મળે છે। આ પોટલી છે ને તમે બાળકોને પણ આપી શકો છો। સૂંઘવાથી જ ફક્ત મટી જાય છે શરદી અથવા કફ। સ્પેશિયલ છે આ આયુર્વેદિક ઉપચાર। તો અહીંયા એકદમ મસ્ત છે ને આપણું પાવડર બનવા માંડ્યું છે ખાંડીએ ને તો। કપૂરની ગોળી છે ને એકદમ મસ્ત આપણી મિશ્રણ થઈ ગયું છે રેડી। તો હવે આપણે આ મિશ્રણને કોટનનું કાપડ લઈ લેશું ને એમાં આપણે ચમચી નાખી દઈશું। તો અહીંયા મિશ્રણ આપણું થઈ ગયું હતું રેડી ને આપણે કોટનના કાપડ લઈ લીધા છે। તમે અહીંયા કોઈ પણ કાપડ લઈ શકો છો અને લઈ લીધો છે રીલ, દોરાનો રીલ જે આપણે નોર્મલ ઘરમાં વાપરતા જ હોઈએ। તો અહીંયા ચમચી વડે આપણે કાપડમાં થોડું થોડું મિશ્રણ એડ કરતા જઈશું। આપણું મિક્સ મિશ્રણ કપૂર, અજમા અને લવિંગનું આપણી પોટલી વરે ને એટલું જ। આ પોટલી તમે પેક ડબ્બામાં રાખી દો ને તો સ્ટોર પણ કરી શકો છો। હવે આપણે હાથ વડે વારી લઈશું અને રીલથી બંધ કરી દઈશું। શિયાળાની સિઝનમાં બાળકોને શરદી થતી જ હોય છે એટલે ખૂબ જ ઉપયોગી છે આ ઉપચાર। ખાસ કરીને બાળકોને શરદી અથવા કફ હોય તો જરૂરથી ટ્રાય કરજો ને પછી મને કમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો આ ઉપચાર તમને। તો તૈયાર છે આપણી પોટલી। આવી રીતે બધી જ પોટલીઓ આપણે વારી લેશું। તમારે જેટલી વારી હોય ને એટલી તમે વારી શકો છો, સ્ટોર પણ કરી શકો છો પેક ડબ્બામાં, તો તેની સુગંધ છે ને એ જળવાઈ રહે। એકદમ સરસ છે ને માઇન્ડ ફ્રેશ થઈ જાય છે આપણું। ગમે એવી શરદી, માથાનો દુખાવો, કફ, જે શરદીમાં આપણને માથાનો દુખાવો તો થતો જ હોય છે, એમાં ઘણી રાહત મળે છે। તો એકદમ સરળ રીતે છે આ ઉપચાર। જરૂરથી એકવાર ટ્રાય કરજો ને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કેવો લાગ્યો આ આયુર્વેદિક ઉપચાર। ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, જેથી અમારા અવનવા સ્વાદ અને અવનવા વિડીયો તમારા સુધી મળતા રહે। તો આપણી પોટલી બધી જ રેડી થઈ ગઈ હતી, એકદમ સરસ વારી અને કરી લીધી છે તૈયાર। આ પોટલીને કંઈ નથી કરવાનું, ખાલી સૂંઘવાની જ છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને કરી દેજો શેર, કરી દેજો લાઈક, કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।